અને બંને આંખે લગાડવાનું છે. જેમ મેસ આંકીએ છીએ એવી રીતે વાસી થૂંક લીધો, પાંપણ બંને પલાળી દેવાની છે. બીજી આંગળીથી બીજી આંખ. આ વાસી થૂંક આંખે લગાડવાથી શું ફાયદા? એના 5 ફાયદા છે. આંખ લાલ રહેતી હોય તો સફેદ થશે, પીળી રહેતી હોય તો સફેદ થશે, આંખના નંબર હશે તો ઘટશે, ઉનાળામાં આંખોની બળતરા હશે તો એ મટશે, અને જીવો ત્યાં સુધી મોતિયો આવશે નહીં. આ જે ભાઈ બહેનોને મોતિયો નથી આવ્યો એ ફરજિયાત કરજો, બહુ જ ઉપયોગી છે. જાતે કરવાનું છે. આંખના ઉપચાર માટે ડૉક્ટર જોડે જવાની નોબત નહીં આવે. આ હું છેલ્લા 30 વર્ષથી ઘણા ભાઈઓ બહેનોને આનો અમલ કરાવરાયો છે, અને 85-90 વર્ષના ભાઈઓ બહેનોને મોતિયો આવ્યો નથી. બહુ જ અદ્ભુત છે. આજે મારી ઉંમર 71 વર્ષ છે, મારે પણ આંખે કોઈ મોતિયા બિંદુનું છે જ નહીં, એટલે બહુ જ અદ્ભુત છે. હવે બીજો નુસ્ખો, પથારીમાં બેઠા થાઓ. બેઠા થયા પછી જમણા હાથની વચલી આંગળી એટલે મોટી આંગળી, આપણો જમણો હાથ એની મોટી આંગળી, એને પેઢા ઉપર માલિશ કરો. જે ભાઈઓ બહેનોને દાંત પડ્યા નથી અને દાંતમાંથી લોહી નીકળે છે, પરુ આવે છે, મૂઢામાંથી વાસ આવે છે, એ વાસ બંધ થઈ જશે. આ વચલી આંગળી અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, અને પેઢા ઉપર માલિશ કરવાથી દાંતનો જે રોગ છે એમાં પેઢા ફૂલી જવા અને એમાંથી લોહી નીકળવું, પરુ નીકળવું અને મૂઢામાં વાસ આવતી હોય એ બધું જ બંધ થશે. અને બીજી એક હંગાળી કરીને આવે છે, અઘાડી હંગાળી, આપણે ખેતરના શેઢે હોય છે, અહીં સીધે સીધા કાંટાની લાઈન થઈ જાય. એ કોઈ જાણતા હોય તો એનું પણ દાંતણ તમે રસ કરી અને રસ પી જજો. અઘેડો કહેતા હોય તમારા વિસ્તારમાં, અમારે હંગાળી કહે છે, અઘેડો. એ અઘેડાનું દાંતણ પણ બહુ જ ગુણકારી છે. એ અઘેડાના મૂળની વાત કરું ને, ખાલી તમારે જાણવા માટે અમલ ન કરતા. કોઈ પણ બેન દીકરીને ડિલિવરી હોય અને પૂરેપૂરા દિવસો થઈ ગયા હોય અને એ હંગાળીના મૂળનું ગૂંચડું ઈંઠોણી જેવું કરી અને નાભી ઉપર મૂકવામાં આવે ને તો 5 થી 10 મિનિટમાં પ્રસવ થઈ જાય, બહુ જ સરળતાથી. આ અદ્ભુત છે, પણ અત્યારે બધા સિઝેરિયન કરાવે છે. આ જાણકાર વ્યક્તિ જોડે જ કરાવજો. આ તો તમને જાણકારી માટે. એ હંગાળીના જે દાણા આવે, બીજ, એની ખીર બનાવીને ખાવામાં આવે ને તો 2 દિવસ સુધી ભૂખ ન લાગે. એટલી બધી પૌષ્ટિકને આપણને શક્તિ આપે છે. આવી બધી વનસ્પતિઓ ખૂબ જ છે. અત્યારે રાત્રે ઊંઘીશું ને કોઈ ભાઈ બહેનને ઊંઘ ના આવતી હોય ને તો વચલી આંગળી અને અંગૂઠાનું ટેરવું, વચલી આંગળી અને અંગૂઠાનું ટેરવું, આ રીતે બંને હાથ સૂઈ જવાનું અને આવી રીતે રાખી અને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જશો ને ત્યારે ઊંઘ આવી જશે 5 થી 10 મિનિટમાં. કોઈ ગોળીની જરૂર નથી. આવા નાના નાના નુસ્ખા મારી જોડે 50 છે. એટલે આપણે કાલે મળીશું. આ તો અત્યારે મને થોડો ઉમળકો થઈ ગયો, કીધું આ તમે બધા આટલા બધા તલ્લીન છો, આટલી મહેનત કરીને જાગ્યા છો, તો કીધું આ 2 મુદ્દા કહું એ સવારથી જ અમલ કરો, એટલા માટે ઊભો થયો છું. આવી તો વિશેષ ઘણી જાણકારી છે, પણ છતાંય કાલે સવારમાં 10 મિનિટ 15 મિનિટ જે મળશે એમાં હું તમને વિશેષ જાણકારી આપીશ. હવે એક મુદ્દો, મજા આવી ગઈ. એક મુદ્દો મોબાઈલ શું નુકસાન કરે છે એનો કહીને પછી હું મારી વાણીને વિરામ આપું. એક ભાઈ આવી જાઓ, ગમે તે મજબૂત હોય, આવો, મજા આવી. અહીં આવી જાઓ. આ મોબાઈલનું રેડિયેશન આપણને શું નુકસાન કરે છે? આમ ઉભા રહો. તમારો જે હાથ જમણા કે ડાબો, જો એમનો હાથ હું દબાવું છું, મોબાઈલ ક્યાં છે? મોબાઈલ બહાર મૂકી દઉં. હવે એમના હાથને હું આ દબાઈ નીચે કરીશ અને એ પોતે ઉપર કરીને નીચે નહીં આવવા દે. હું ફૂલ તાકાત કરીશ, એ પણ ફૂલ તાકાત કરશે. તમારે હું નમાવું નામ નીચે રહી તો તમારે નીચે નહીં આવવા દેવાનો, તમારે તાકાત કરીને હાથ ઉપર રાખવાનો. હવે જુઓ, બધા જોજો, ફૂલ ફૂલ તાકાત કરો, કરો. જો હું આ ફૂલ તાકાત કરું છું આટલે જ આવે. હા, બરાબર. હવે મોબાઈલ હાથમાં લ્યો, એ હાથમાં. હવે હું દબાવું છું
અને ફૂલ તાકાત તમે કરજો. ફૂલ કરો, ફૂલ કરો, કરો ફૂલ. આ મોબાઈલના રેડિયેશનથી શું નુકસાન થાય છે જુઓ. હવે હવે બેસો. વાહ વાહ વાહ, ક્યા બાત હે, ક્યા બાત, ક્યા બાત. હવે આ મોબાઈલનું રેડિયેશન નુકસાન ન કરવા દેવું હોય તો આપણે જે તુલસીના પાન છે, આ મોબાઈલનું કવર કાઢી નાખો અને પાછળના ભાગમાં 3-4 પાન મૂકી દો, તમારે રેડિયેશનનું નુકસાન નહીં થાય. વાહ વાહ વાહ, ક્યા બાત, ક્યા એટલે બાત. આટલું આ 3 નુકસાન આજે કરજો, અમલ કરજો. રેડિયેશન બહુ નુકસાનકારક છે. મોબાઈલ ખિસ્સામાં ન રાખો, રાત્રે ઊંઘો તો ઓશિકા જોડે ન રાખો, એને છેટે મૂકીને ઊંઘજો. અસ્તુ. ક્યા બાત. હવે કોઈના ઘરે લગ્ન હોય